ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને હજી તમને લોકેશન જોઈને ખબર પડતી જ હશે કે અમે હજી હોસ્પિટલે છીએ. આજે હોસ્પિટલનો 3જો દિવસ છે અને બ્રશ કરે છે. આજે એની જાતે ઊભા થઈને બધું કરે છે, કારણ કે જે નળી હતી એ નળી નીકળી ગઈ છે અને હજી એક બગાડ માટેની નળી છે એ રાખી છે. હજી 2 હાથમાં સોય તો છે જ. ચલો બ્રશ કરી લઈ, પછી શું એને ભૂખા પેટે દવા પીવાની છે અને પછી નાસ્તો કરીને પણ દવા પીવાની છે. તો મારે નીચે જઈ અને ચા પાણી નાસ્તો લેવા જવાનું છે. હું તમે પહેલાં બ્રશને એવું કરી લો ને પછી હું લઈ આવું નિરાતે. હાથ ન પલળવા દેતા હો, તો એને દીઠે તો બ્રશ નથી કર્યું. આવ્યા હોય ઘરેથી ત્યારે કર્યું હોય કેમ. જો બ્રશને એવું કરી પછી આપણે નીચે જઈ આવીએ, કારણ કે નીચે હજી 7 જેવું વાગ્યું છે અને ચા પાણીની લારી થોડીક વાર પછી ખુલે અને કેન્ટીનમાં લાવ હોય તો 7:30 મળે. એટલે મને થોડીક વાર પછી જાઓ ને તો બધું વ્યવસ્થિત થઈ જાય. મજા આવતી હશે ને? બહાર સુધી આટો મારવા જઈશ. આ થોડુંક વધારે સારું છે એટલા માટે. શું પણ એ તો ને આ બધી ટાંકાને લીધા હોય તો કઠણ જ લાગે ને. આખા પેટમાં એક ટાંકો લીધો તો ઓપરેશન કરી ટાંકા તો લેવા જ પડે. ધીમે ધીમે આટા મારો. 7 વાગ્યા સુધી થોડીક વાર પછી છે ને ચા પાણી લઈ આવી. સવારનું વાતાવરણ કેવું છે? 7, 7:15 જેવું થયું, પણ ટ્રાફિક શરૂ થઈ ગયો. સુરતમાં આવું જ હોય. જો છે ને માણસોની દોડધામ ચાલુ થઈ ગઈ. અને આપણે છે ને આગળ હોસ્પિટલ છે, વિનેશ હોસ્પિટલ, અને આપણે છે ને આગળ વિનેશ હોસ્પિટલ છે ને એની કેન્ટીનમાંથી ચા પાણી નાસ્તો લેવાનો છે ને હું થોડોક નાસ્તો ત્યાં કરી લઉં. એવું કરવું છે આપણે આજે. ત્યાં કેન્ટીનનો નાસ્તો છે ને હોસ્પિટલની કેન્ટીન એટલે સરસ હોય અને ગરમા ગરમ સવારમાં નાસ્તો મળે છે. એટલે છે ને પહેલાં એ નાસ્તો કરી લઉં, પછી ચેતન માટે લેતી જાઉં. જો નાસ્તા પાણી, પૌવા, ચા, મજા આવી ગઈ ને? વાહ, સરસ છે ને પૌવા. ચાલો તમે હું પણ ચા પાણી નાસ્તો કરી લઉં. નાસ્તા પાણી કરીને આમ બધી નળીને બધું નીકળી ગયું તો આમ રાહત થઈ ગઈ ને. ખાલી હવે એક આ છે તો એની જગ્યાએ કંઈક બેગ લગાવવાનું કહેતા હતા નહીં? બસ તમારે ઘરે આમ જ છે ને, અઠવાડિયું આરામ જ કરવાનું હશે. જમવાનું મેડમ શું કહી ગયા? પિઝા ખાવા, પછી રોટી ખાવી, એ બધું અવોઇડ કરવાનું કીધું છે. હમણાં દાળ ભાત શાક રોટલી સાદું જ ખાવાનું છે 20 દિવસ સુધી. તો બહારનું તીખું તળેલું કાંઈ ખાવાનું નથી. હવે એમ ન કહેતા પટ્ટીના બનાવીએ, એમ નહીં મળે પટ્ટીના. મહિનાથી પછી મળશે, અત્યારે નહીં મળે. તો બધા છે ને આપી ગયા ઇન્સ્ટ્રક્શન, તમારે શું ખાવું શું ન ખાવું. ડાયટના ડોક્ટર આવ્યા હતા, એ બધે ડોક્ટર અલગ અલગ આવે. સુવિધા બહુ સારી છે નહીં ચેતન? એટલે એને કહી ગયા કે તમારે શું ખાવું, શું અવોઇડ કરવું, મેંદાવાળી વસ્તુ ઓછી ખાવાની, એવું બધું કહી ગયા. અને રજા માટેનું અપ્રુવલ પણ અમે આપી દીધું છે. હવે ક્યારે રજા આવે ને એ આપણે જોવાનું છે, કારણ કે મેડમ એમ કહેતા હતા કે વાર લાગે, કે હવે નક્કી ન કહેવાય, કારણ કે કેશલેસ હોય ને આપણે એટલે થોડીક વાર લાગે. તો જોઈએ હવે ક્યારે એપ્રુવલ આવે છે. દવાનો તો જો કોથળો ભરાઈને આવ્યો છે. આટલી દવા રોજ પીવાની. ચેતન તમારે હવે તો બટરફ્લાય હોય દુખે નહીં, પ્લાસ્ટિક જ નાખીએ ત્યારે ડોક્ટર આવવાના કે નહીં આવે?
ખબર ને તમને મેડમ શું કીધું? મેડમે ક્યાં કીધું? એવું નહીં, ડોક્ટર કઈ કીધું? મેડમે કાંઈ નથી કીધું. આ બદલવાનું હતું એટલે હતું. હવે કઈ બદલવાનું છે નહીં એટલે હવે નથી આવવાનું. હવે 2 મિનિટ ઉભા રહે, ભલે વાગવા દો. જો હવે રજા થઈ ગઈ એટલે કે જોયું મોઢું ફૂલી ગયું એનું. ફૂલે હું રજા થવાની જ હોય ને. રજા થઈ તેમ થઈને ઘરે જાવ જલ્દી. ઘરે જવાનું હોય ને તે કોણ હાચવે ને. જો આ બધી જો સોયું કાર્ડ નાખી. બસ ખાલી આ એક બગાડ માટે ઠેલી છે ને એ હાચવવાની કીધી છે. હવે બસ હવે કપડાં ચેન્જ કરી લ્યો અને જો ઓનલાઈન ટિફિન મગાવ્યું તો ટિફિન આવી ગયું તો જમી લ્યો, બરોબર ને? જો મિત્રો હોસ્પિટલેથી ઘરે આવી ગયા અને ઘરે આવી નાહી ધોઈ લીધું પછી શાંતિ થઈ, કારણ કે હોસ્પિટલમાં આપણને કંઈ નાવું તો ગમે નહીં. અને ઘરે આવ્યા હોય 3 દિવસ થઈ ગયા અમે ઘરે નહોતા. કાવ્યાબેન એકલા હતા, પપ્પા એકલા હતા, એટલે જમવાનું તો બહારથી હતું પણ ઘરમાં કચરા પોતા વાસણ કે એમ થોડું ઘણું થયું હોય. કાવ્યાને તો કેવું આવડે, જેવું આવડે એવું બિચારી કર્યું ખરી 3 દિવસ. તો આપણે જો હવે છે ને ઘરની સાફ સફાઈ પણ કરવા માંડ્યા છીએ. જો બતાવો આ ઓછાડ ને બધું વ્યવસ્થિત કરી લઈ. આ બધું મેં કાઢ્યું, આ બધું વ્યવસ્થિત કરવાનું છે. તો ચાલો હવે બધું ફટાફટથી છે ને સાફ સફાઈ કરી લઈએ. ઘરે આવીને શાંતિ થઈ ને કઈ એક દી થોડું કઈ મટી જાય હતી, એક દી થયો. ઘરે આવીને અમે એમ થાય ને દવાખાના કરતા ઘરો થારું ને. હા, તમારે આટા ન મારવાનું, તમારે આરામ કરવાનો હોય. ડોક્ટરે કીધું ખાધા પછી આટો મારવો. તો ખાધા પછી ને, પણ અત્યારે તો કેટલા વાગ્યા છે? હમણાં ખાધું ને, જ્યુસ પીધું આટો મારવો પડે છે તો મારી લીધો. કાવ્યાબેન તમે 3 દિવસ એકલા હતા, શું કર્યું 3 દિવસ? રમવા ગઈ હતી. પછી કચરા પોતાને એવું કરતી? વાસણ એમ તને મારીને તાર પપ્પાને યાદ આવતી? 3 દિવસ એકલી સૂતી કા? બેનપણી આવી હતી ને ગુંજન, તો તને એમ થતું હશે ને મારી મમ્મી મારા પપ્પા. શું ખાસ? ધાણાદાળ છે. બસ કાલે 3 દિવસ શાક રોટલી તો ખાધા જ નથી. કેમ? બહારથી લઈને મંગાવીને ખાઈ લેવું પડ્યું. કેમ? શું કરે એકલી હોય તો? એકલી હોય તો શું કરે? એ જ કરવું પડે, બહારથી મંગાવીને જ ખાવું પડે, કારણ કે રસોઈ બનાવવાળું કોઈ હતું નહીં. તો એ પપ્પા ચા પાણી એવું બનાવી નાખતા અને કાવ્યાબેન છે ને થઈ જાય વાસણ ને એવું કરી નાખે, જેવું આવડે એવું કરી નાખે. કેમ કાવ્ય? જેવું આવડે એવું કરી નાખતી ને. 3 દી હલાવી લીધું, પણ કેમ? હવે સ્કૂલ ખુલવાની છે તો હવે એની તૈયારી કરવી પડશે ને આપણે. 1-2 દિવસમાં સ્કૂલ ખુલશે તો સ્કૂલ બેગ ને એવું બધું એ તો આપણા કબાટમાં જ પડ્યું છે બધું, પણ બધું બેગ પેક કરવું પડશે ને આપણે. હજી એવું છે, 10 મિનિટ 5 મિનિટ જેવું થઈ જાય છે. તમારે મિત્રો સ્કૂલ ખુલવાની છે તેની તૈયારી થઈ ગઈ કે નહીં? અમારે તો જો કાવ્યાબેનને 10 મિનિટ જ થશે એ કે, અને યુનિફોર્મ ની તો આપણે બધું સરસ વ્યવસ્થિત રાખ્યો જ હોય એટલે કઈ વાંધો ન આવે. તો ચાલો મિત્રો, આ સાથે હવે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું અને અમારી સાથે રહેજો. તમને હવે વિડીયો જોવાની પણ બહુ મજા આવશે અને જલ્દીથી ચેતન સારા થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના કરજો. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.